ઉર્જા એવોર્ડ્સના વિજેતાઓ વિશનભાઈ, સચિનભાઈ. વિશનભાઈનું નામ પોતે જ બતાડે છે કે કેટલી મોટી આગવી દ્રષ્ટિ અને રુઝાનભાઈ જેની અહીંયા કોઈને કદાચ ઓળખની જરૂર પણ નથી. આજે મને અહીંયા આમંત્રિત કરી છે એ મારા માટે પણ ઘણું મોટું એક સૌભાગ્યની વાત છે. હું સામાન્ય રીતે તો ગામડામાં ભારતભરના ગામડાઓમાં જે બહેનો છે તેમના વચ્ચે હું હોઉં છું, પણ આજે આપ સૌ કે જે ઘણી બધી યુવાન બહેનોને તમે બધા કેટલું બધું પ્રોત્સાહિત કરો છો અને તમારા પાસેથી હું પણ આજે અહીંયા ઘણું બધું શીખવા માટે જ હાજર રહી છું અને એ મારા માટે પણ હું એની ઉત્સુકતાથી રાહ જોઈ રહી છું. ખાસ મારે બે દ્રષ્ટાંતો આપને કહેવા છે કે હું જે બહેનોના વચ્ચે કામ કરું છું, લગભગ સેવામાં એટલે કે સ્વાશ્રય મહિલા સેવા સંઘમાં અત્યારે 30 લાખ અમારી સભ્ય બહેનો છે અને શરૂઆત થઈ 1972માં ઈલાબેન ભટ્ટે કરી. ત્યાં આજે અત્યારે ગુજરાતના લગભગ બધા જિલ્લામાં થઈને 15 લાખ બહેનો સાથે કામ કરીએ છીએ અથવા બહેનો અમારા પાસે કામ કરાવે છે અને બીજા ભારતના લગભગ 19 રાજ્યોમાં કામ કરી રહ્યા છે. તો હું આજે સવારે બારગામથી આવતી હતી તો મારા જોડે એક મીઠા કામદાર બેન મંગુબેન કરીને એની દીકરી હતી. એ લગભગ 24-25 વર્ષની છે અને એ મારા સાથે મુંબઈ આવ્યા હતા. મુંબઈથી પાછા આવતા હતા અને એમની આખી વાત એ છે કે પોતાના માથે આખા ઘરની કુટુંબની જવાબદારી આવી ગઈ. ઘરનું જ કામ નહીં પણ મીઠું પકાવવાનું, રણમાં જઈને 9 મહિના રહેવાનું, પાટાઓ બનાવવાના, કૂવા ખોદવાના, પાણી કાઢવાનું, આ બધું કરવાનું. તે છતાં એ પણ હિંમત ના હારી અને એણે આજથી 5 વર્ષ પહેલા જ્યારે એણે સોલર પંપ પહેલી વાર જોયો અને સમજી ગઈ કે આનાથી તો હું ડીઝલનો પંપ વાપરું છું અને મારી મહેનતના મોટા ભાગના પૈસા એ ડીઝલ પાછળ જતા રહે છે. એણે બેંકમાંથી લગભગ 1.5 લાખની લોન લીધી અને 3 વર્ષના અંદર જે ડીઝલના પૈસા બચ્યા એમાંથી લોન ભરી આજે પોતે એક સોલર ટેકનિશિયન થઈ ગઈ છે કારણ કે એને જોઈને બીજા લગભગ 5000 અગરિયાઓએ સોલર પંપ વસાવ્યા અને પોતે સોલર ટેકનિશિયન થઈ ગઈ છે. એવી જ રીતે હું એક બીજી બહેનને યાદ કરું છું તો એ બહેન કુપવાડા કાશ્મીરની અમારી સભ્ય બહેન છે. એના બાપ આપણને બધાને ખબર છે કાશ્મીરની પરિસ્થિતિ કેવી હતી એટલે એના પિતાજી તો એ નાની હતી ને જ ગુજરી ગયા હતા આ બધા કોન્ફ્લિક્ટના અંદર. ભણવાની બહુ જ ઈચ્છા એ રૂબીનાની પણ સંજોગોને લીધે એ ભણી ના શકી. એને એની માને હંમેશા જોઈતી કે એ આપણને બધાને ખબર છે કાશ્મીરમાં પેલા ઊંચા પાઇનના વૃક્ષ હોય છે અને એમાં એ લાકડા કાપવા એની માં રોજે જાય કારણ કે ઠંડીમાં કેવી રીતે આખા પરિવારને ગરમી અને હૂંફ આપવાની. એ જ્યારે અમદાવાદ આવી એને જોયું કે આ સોલરથી તો ઘણું બધું થઈ શકે છે. તે પોતે પણ સોલર ટેકનિશિયન બની. પણ આપણને બધાને ખબર છે કે અમુક સમાજમાં ઘણી બધી રૂઢિચુસ્તતાઓ હોય છે અને એટલે એને બહુ એનો સામનો કરવો પડ્યો. તો જ્યારે એના ગામની મસ્જિદની લાઈટ બગડી ગઈ તો બધાને થયું કે ખરેખર રૂબીના કંઈ કરી શકશે કે નહીં કરી શકે. તો મૌલવીએ રૂબીનાને બોલાવી અને આમ 2 મિનિટમાં એણે 2 વર્ષથી જે મસ્જિદની લાઈટ બંધ હતી એણે ચાલુ કરી નાખી. આ સોલર લાઈટ હતી. ત્યારથી રૂબીનાનો આખો એના સમાજમાં એના મૌલવીના આગળ મૌલવીએ ભર સભામાં કદાચ આપણને બધાને ખબર છે કે મસ્જિદમાં બહેનો તો જઈ પણ નથી શકતી
પણ એણે ભર સભામાં રૂબીનાનું સન્માન કર્યું. એટલે મારી આ 2-3 આવી વાતો કહેવા પાછળનો હેતુ એ હતો કે બહેનોના અંદર એક એવી કુમારી હોય છે, બહેનોના અંદર એક એવી આવડત હોય છે, એને જો એક વાતાવરણ મળે અને એને જો એવો એક ટેકો મળે તો એ પોતાના પગ પર ઊભી રહી શકે છે અને બીજાઓને પણ સાથે લઈ શકે છે. એટલે હું ફરીથી વિશનભાઈ આપનો, સચિનભાઈ આપનો અને તમારા સાથે બીજા સાથીઓ પણ છે કે તમે એક જાતની એક મોટિવેશન આપો છો, એક વાતાવરણ ઊભું કરો છો કે બહેનો આ સદીમાં જો આગળ નહીં આવે તો પછી ક્યારે આવશે. અને એટલે મને આજે ઘણો આનંદ થાય છે અને કોઈકવાર તમે બધા પણ આ જે 30 લાખ બહેનો છે, કદાચ એમનું નસીબ એવું હતું કે આપણા બધા કરતા એ થોડા જુદા અવસ્થામાં હતા, પણ કેવી રીતે જોડીને આગળ આવે છે. તો આપ સૌને હું આમંત્રણ આપું છું કે તમે પણ એમને ક્યારેક મળવા જરૂરથી સેવામાં આવજો. તમારા માટે હંમેશા સેવાના દરવાજા